નમસ્કાર મિત્રો, ચૈત્ર સુદ પૂનમ એટલે આપણી હનુમાન જયંતિ. અશ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાન ચ વિભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિન. અશ્વસ્થામાં બલિરાજા, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ 7 વ્યક્તિઓ ચિરંજીવી છે અને હજી પણ છે ચિરંજીવી છે. એટલે એમાંથી આજે હનુમાન જયંતિ છે, આપણે હનુમાન વિશે લેશું. મિત્રો, બળ, બુદ્ધિ અને જ્ઞાન આ 3 વસ્તુ એક વ્યક્તિમાં હોઈ જ ન શકે. હનુમાનજી છે એ રુદ્ર અવતાર છે નિસંદેહ. આજે આપણે હનુમાનજીને ફક્ત હનુમાનજી તરીકે લેશું, મજા આવશે. સામાન્ય રીતે જેની પાસે બળ હોય ને એ બુદ્ધિનું હોય ને, એ લગભગ જાડી બુદ્ધિનું હોય. અને જેની પાસે બુદ્ધિ હોય ને એ લોકો બરુકો ન હોય, એ બુદ્ધિ છે ને જ પોતાનું કાર્ય કરતો હોય અને જ્ઞાન તો ન જ હોય. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ, વાનરોની અંદર એ મુખ્ય છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ બુદ્ધિશાળી છે. હવે સુંદરકાંડની અંદર ઘણું વર્ણન છે. આપણે થોડું રામાયણની અંદર પણ ક્યાંક ક્યાંક એવા અમુક પ્રસંગો જોઈએ તો જ્યારે વનવાસ પૂરો થાય છે રામનો, રાવણને મારીને પાછા આવતા હોય છે, ત્યારે રામ છે એ હનુમાનજીને ભરત પાસે મોકલે કે તું પેલા અગાઉ જા થોડો, અને ભરતને કહે કે રામ આવે છે. અને એ સમાચાર સાંભળતા જ એના મસ્તક ઉપર કેવા હાવભાવ થાય છે એ વાંચે છે. જો એને રાજગાદીનો થોડોક પણ મોહ લાગ્યો હોય તો આપણે અયોધ્યાની ગાદી નથી જોઈતી. અને બીજું કે કદાચ આ ખુશીના સમાચાર સાંભળીને ભરતને કદાચ ઓલું પણ થઈ જાય, ખુશીના વધુ પડતા સમાચાર માં આપણે કેમ દાખલા તરીકે કોઈ માણસને 10 કરોડની લોટરી લાગી હોય, એક ધારું કયો તો એનો હુમલો આવી જાય, એવી રીતે હનુમાનજીને પેલા મોકલે છે. બીજો પ્રસંગ છે જ્યારે સીતા હરણ થઈ જાય ત્યારે રામને લક્ષ્મણ જઈ સુગ્રીવને ગોતતા ગોતતા ઋષિમુખ પર્વત બાજુ જતા હોય. ત્યાં સુગ્રીવ છે એ ઋષિમુખ પર્વત પર રહેતો હોય છે હનુમાનજી અને એના મંત્રીઓની સાથે. એટલે ત્યારે એક ગુપ્તચર હોય એ સુગ્રીવને કહે છે કે કોઈક 2 ઋષિકુમારો આવે છે આ બાજુ, કે કોઈ આ બાજુ કોઈ આવતા નથી, પણ પહેલી વાર આવે છે. ત્યારે પણ સુગ્રીવ છે એ પણ હનુમાનજીને મોકલે છે કે તું જા, અને એ લોકોનો હેતુ શું છે, ઉદ્દેશ શું છે, કે કોઈ વાલીએ તો મોકલેલા નથી ને. એટલે ત્યારે પણ સુગ્રીવ છે એ પણ હનુમાનજીને મોકલે છે પહેલા, કે એમનો હેતુ શું છે તું વાંચ એના મોઢા ઉપરથી. મિત્રો, હનુમાનજી છે એટલે એમ તમે કહો ને કે નો ઇમ્પોસિબલ વર્ડ ઇન હિઝ ડિક્શનરી. હનુમાનજીના શબ્દકોશમાં અશક્ય શબ્દ જ નથી. જ્યારે સીતા શોધમાં જાય છે ત્યારે પણ બધા દરિયા કિનારે આવી ગયા હોય, અને જે સંપાતિ હોય છે એની દ્રષ્ટિથી એને ખબર પડે છે કે સીતા છે એ એક ટાપુ છે દરિયાની વચ્ચોવચ્ચ, અને એમાં છે. હવે એ બધી ખબર તો પડી, ત્યાં જાય કોણ? બધા લોકો, બધા વાનરો વિચાર કરે આવડો બધો દરિયો ઓળંગે કોણ? હનુમાનજીની અંદર ક્ષમતા હતી, એ પણ વિચાર કરતા હતા. કેમ કે એને એ ખબર નથી મારી અંદર આવડી બધી તાકાત છે. જૂના કાળની અંદર એ નાના હતા ત્યારે જે ઋષિઓને એ વધુ હેરાન કરતા ને, ત્યારે ઋષિઓ એને શ્રાપ આપ્યો હતો કે તને જ્યાં સુધી કોઈ વ્યક્તિ યાદ નહીં કરાવે ને તારી શક્તિ, ત્યાં સુધી તને યાદ નહીં આવે. ત્યારે જાંબુવન છે ને એ આગળ આવે છે અને હનુમાનજીને કહે છે, હનુમાન આ બધા તો ઠીક છે વિચાર કરે, પણ તું શું વિચાર કરે? કે પણ આમ તો જો આવડો બધો દરિયો કેમ થઈ જાય? અરે ભલામણ તને ખબર નથી. કેમ? એ કે તું નાનો હતો તે ઋષિઓને કેટલા હેરાન કરતો, તને ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તને યાદ નહીં કરાવે ત્યાં સુધી તારી શક્તિઓ નહીં. અરે ભલામણ તું નાનો હતો ત્યારે સૂર્યની કે એક ફ્રૂટ ફળ સમજીને ખાવા છલાંગ મારી, ઈ તું છે. એટલે એવી રીતે હનુમાનજીની અંદરની જે સુસુપ્ત શક્તિઓ હતી એ જાંબુવંત યાદ કરાવે છે, અને એ યાદ આવે છે એ ભેરા જ નોનસ્ટોપ ફ્લાઇટ ઇન્ડિયા ટુ શ્રીલંકા એ હનુમાનજી. કેમ કે અશક્ય શબ્દ જ એની ડિક્શનરીમાં નહોતો. મિત્રો, એવી રીતે આ પ્રસંગ ઉપરથી આપણે એ પણ જાણવાનું છે કે મારી અંદર જે સુસુપ્ત શક્તિઓ છે એ મારે જાગૃત કરવાની છે. બીજાએ શું કર્યું છે નહીં, મારી અંદરની શક્તિઓ શું છે ને એ પ્રમાણે મારે વર્તન કરવાનું હોય. ત્યાર પછી લંકામાં જાય છે અને
એ આપણે ટૂંકમાં કહીએ. અને સંપૂર્ણ લંકાની અંદર આગ તો લગાવે છે. એ કાંઈ એ આગ લગાવવાનો ધ્યેય બીજો નહોતો. એ આગમાં એને રાવણના જે શસ્ત્રાગારો હતા એ બધા એને સળગાવી નાખ્યા અને લોકોની અંદર એક ધાક ઉત્પન્ન કરી દીધી કે આ લોકોને ન જીતી શકાય. અડધું યુદ્ધ છે ને હનુમાનજીએ જીતી લીધું હતું ત્યાર પછી અશોક વાટિકામાં જ્યાં સીતા હોય ત્યાં આવે છે. સીતાને પણ એ એવી રીતના નિરાતે સંદેશો આપે છે કે હું આવી ગયો છું. પેલા જો તમે ઇક્ષ્વાકુ વંશનું વર્ણન કરે છે, પછી ધીમે ધીમે કરતા કહે છે કે હું રામનો દૂત છું. અને એ સમાચાર એને સીતાજીને એ રીતે આપે છે. અને તો આવું હનુમાનજીનું ચરિત્ર. અને આજે એમની હનુમાન જયંતિ નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ કરીએ અને આજે અહીંયા પૂરું કરીએ. ધન્યવાદ. જય બજરંગ બલી.